વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ટેક એક્સપો નો યોર એક્ઝિબિટર સિરીઝ. આજના એપિસોડમાં આપણે મળીશું અંકિત પટેલ ફ્રોમ આઈબુલ ટેકનોલોજીસ. એમની કંપની વિશે ટેક એક્સપોમાં એ શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે એના વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવીશું. વેલકમ અંકિત. સો અંકિત, તમારી કંપની વિશે ઇન્ફોર્મેશન આપશો? મારી કંપની આઈબુન ટેકનોલોજીસ વી હેવ સ્ટાર્ટેડ ઇન 2017. મેં અને મારા કઝિન કે જે હિઝ વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ એઝ વેલ, અમે બંને સાથે ભેગા થઈને કંપનીની શરૂઆત કરી હતી. નાનકડા પ્રોજેક્ટથી શરૂઆત કરી, પછી ધીરે ધીરે પ્રોજેક્ટ્સ મળતા ગયા, એમ કંપનીનો ગ્રોથ કરતા ગયા. અમે લોકો કસ્ટમ વેબ અને મોબાઈલ એપ્લિકેશન સોલ્યુશન ડેવલપ કરીએ છીએ. સાથે સાથે ઈ કોમર્સ સોલ્યુશન્સ અને ડિપેન્ડ્સ અપોન ધ સોલ્યુશન ક્લાયન્ટ રિક્વાયર્સ એ રીતે ડેવલપ કરીને સર્વિસ પ્રોવાઈડ કરીએ. ધેટ્સ ગ્રેટ. સો ટેક એક્સપોમાં એક્ઝિબિટ કરવાનો કોઈ સ્પેસિફિક પ્રાઇમરી ગોલ છે? એક તો એક્ઝિબિશન અમદાવાદમાં જ છે, બીજું આપણી કમ્યુનિટીથી એ બિલોંગ કરે છે કે આપણી જ કમ્યુનિટી એને એક્ઝિબિટ કરી રહ્યા છે અને આપણે એમાં જોડાયેલા છે, તો એક નવો અનુભવ થશે અને સ્પેસિફિક અમદાવાદ ગુજરાતમાં ઘણા બધા એક્ઝિબિશન થતા હોય છે અને એમાં ફર્સ્ટ ટાઈમ ટેકનોલોજી બેઝ ઉપર એક્ઝિબિશન થઈ રહ્યું છે, તો એક લાભ લેવા માટે પણ અને એક અનુભવ લેવા માટે પણ એમાં પાર્ટિસિપેટ કરી. સો તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છો? અમે સર્વિસ લોકો એક્ઝિબિટ કરી રહ્યા હા છો? અમે લોકો જનરલી સર્વિસ બેઝમાં હતા અત્યાર સુધી, પણ સાથે સાથે છેલ્લા 6 મહિનાના અનુભવ ઉપરથી અમે લોકો અત્યારે ઇમેજ પ્રોસેસિંગ ઉપર વર્ક કરી રહ્યા છે અને જુદા જુદા યુઝ કેસ સાથે એ ઇમેજ પ્રોસેસિંગ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે જુદી જુદી ઇન્ડસ્ટ્રીને, તો એ રિલેટેડ નાનકડી 2-3 પ્રોડક્ટ્સને લોન્ચ કરવા જઈએ. ઓકે, ધેટ્સ ગ્રેટ. સો આ જે તમે પ્રોડક્ટની વાત કરી રહ્યા છો, ઇન્ડસ્ટ્રીને કઈ રીતે યુઝફુલ થઈ શકે? એક અમારા જૂના જ ક્લાયન્ટ હતા મોલ્ડીઝ. એ લોકોનું મેજર ચેલેન્જ એવું હતું, એ લોકો મોરબી બેઝ સ્ટાર્ટઅપ હતું અને એમનું ચેલેન્જ એવું હતું કે એમની પાસે ડિઝાઇનની બહુ વાસ્ટ રેન્જ હતી અને જો એમને કોઈ ક્લાયન્ટને કોઈ ડિઝાઇન બતાવી હોય તો કેવી રીતે બતાવતા, તો એ ક્લાયન્ટની કોઈક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય જે ઓલરેડી એમના ડેટાબેઝમાં છે કે નહીં એ જોવું હોય તો કેવી રીતે જોઈએ. તો અમે એના યુઝ કેસ ઉપર અત્યારે વર્ક કરીને એ ઇમેજ પ્રોસેસિંગથી તમે તમારી ડિઝાઇન અપલોડ કરો ને એના રિલેટેડ જે તમારા ડેટાબેઝમાં અવેલેબલ ઇમેજીસ છે એ પ્રમાણે ફેચ કરીને આપીએ. એ લોકોની ઇમેજીસમાં રો ઇમેજ બી હોય ડેટાબેઝમાં, પણ આપવાવાળો ફિનિશ ઇમેજ આપતો હોય ફિનિશ પ્રોડક્ટની, તો એ બંને મેચ કરીને એ થોડુંક ચેલેન્જિંગ ટાસ્ક છે અમારા માટે, પણ અમે એની ઉપર વર્ક કરી રહ્યા છીએ. ઇટ્સ ગ્રેટ. સો ટેક એક્સપોમાં કંઈ તમે કોલાબરેશન પાર્ટનરશિપ કરવા માંગો છો? ડેફિનેટલી અમે ક્લાયન્ટ સાથે પણ કનેક્ટ થવા માંગીએ છીએ, અમે ઇન્વેસ્ટર સાથે પણ કનેક્ટ થવા માંગીએ છીએ અને અમે એવા સ્ટાર્ટઅપ સાથે પણ કનેક્ટ થવા માંગીએ છીએ કે જે લોકોને પોતાના આઈડિયાઝને એક્ઝિક્યુટ કરવા. ગ્રેટ. સો ટેક એક્સપોના અટેન્ડી અને પોટેન્શિયલ જે તમારા પાર્ટનર છે એમને કોઈ મેસેજ પાસ કરવા માંગો છો તમે? ડેફિનેટલી એક તો ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન થઈ રહ્યું છે અને બધા જ લોકો એક ફેમિલી તરીકે પોતાના ક્લાયન્ટ્સ કે પોતાના કનેક્ટ્સને ઇન્વાઇટ કરી રહ્યા છે અહીંયા આગળ એક્ઝિબિશન અટેન્ડ કરવા માટે, તો ડેફિનેટલી પોટેન્શિયલ છે જ, કેમ કે આ આપણે એક આપણો પરિવાર જે અમદાવાદનું આપણું જે ગ્રુપ છે ટેકનોલોજીનું, એ પરિવાર આ પોતાના ફંક્શન તરીકે આને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે આપણા બધા જ રિલેટિવ્સને ઇન્વાઇટ કરી રહ્યા છીએ. ડેફિનેટલી કોઈના કોઈ રિલેટિવ્સ કોઈ એકબીજાની સાથે કનેક્ટ થઈને એકબીજાને કામ આપશે તો પોટેન્શિયલ ડેફિનેટલી નીકળશે. ધેટ્સ ગ્રેટ. સો આઈબુલ ટેકનોલોજીસને કનેક્ટ કરવું હોય કે એના વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો વોટ ઇઝ ધ બેસ્ટ વે? અમારી વેબસાઇટ www.ibun.iu, એના ઉપર અમે જે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે તમને મેજર ઇન્ફોર્મેશન ત્યાં મળશે. સાથે સાથે પ્રોડક્ટ્સ વિશે જો જાણવું હોય તો ડેફિનેટલી તમે એક્ઝિબિશનની મુલાકાત લો તો ત્યાં આગળ તમને વધારે ડિટેલમાં જાણવા મળશે કે અમે શું કામ કરીએ. થેન્ક યુ અંકિત, થેન્ક યુ ફોર ગ્રેટ ઇનસાઇટ. થેન્ક યુ વેરી મચ. સો આ હતા અંકિત પટેલ ફ્રોમ આઈબુલ ટેકનોલોજીસ. એમને એમની પ્રોડક્ટ વિશે અને એમના વિઝન વિશે વધારે ઇન્ફોર્મેશન આપી. So let's stay connected for the next exhibitor and meanwhile have a great rest of your day. Thank you.